હેલો સ્ટુડન્ટ, કેમ છો તમે બધા? મજામાં? ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, શું તમે તમારા ફ્રેન્ડ સાથે ક્યારે ફરવા ગયા છો કે નહીં? નહીં ગયા હો તો ફટાફટ જતા રહેજો, કારણ કે લાઈફ વારંવાર નથી મળતી. તો આજનો મારો ટોપિક છે આયોજન. આયોજનને સમજતા પહેલા તમે મારા વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો જોઈએ આયોજન એટલે શું. આયોજનને અંગ્રેજીમાં પ્લાનિંગ કહે છે અને પ્લાનિંગ શબ્દથી તમે ઓળખતા જ હશો, તો પણ હું સમજાવીશ. ઓકે, તો પ્લાનિંગ એટલે શું? તો આપણે જોઈ લઈએ. જેમ કે ધારો કે તમે ફરવા જઈ રહ્યા છો તમારા ફ્રેન્ડ્સ જોડે, તો તમે પહેલા તો ફ્રેન્ડ્સને નક્કી કરશો, પછી જગ્યા નક્કી કરશો, પછી નાણાં નક્કી કરશો. ટ્રેનથી જઈશ, બસથી જવું કે પર્સનલ વ્હીકલથી જાઉં, કયા હોટલમાં રોકાઈશ, કઈ કઈ જગ્યાએ ફરીશ, કેટલા નાણાં થશે આ બધું કરવામાં. ઓકે, તો આ બધું તમે શું કરી રહ્યા છો? પ્લાનિંગ કરી રહ્યા છો, એટલે કે આયોજન કરી રહ્યા છો તમે એ જગ્યા પર જતા પહેલા. તો બસ એને શું કહેવાય? પ્લાનિંગ. એવી જ રીતે કંપની પણ કરતી હોય છે. તમે માર્કેટમાં ઘણા બધા પ્રોડક્ટ જોતા હશો, તો કંપની શું કોઈ નવી પ્રોડક્ટ એમને એમ બહાર પાડી દે છે? એટલે કે એમને એમ બજારમાં મૂકી દે છે? ના, પહેલા એ તમારા એના જે કસ્ટમર છે એના જોડે ફીડબેક લે છે, એને ઓળખે છે કે આજના માર્કેટમાં ગ્રાહકોની ડિમાન્ડ શું છે, કઈ વસ્તુ એમને વધારે ગમે છે. ઓકે, એ બધું એ રિસર્ચ કરીને પછી એ પ્રોડક્ટને માર્કેટમાં મૂકે છે. તો આ છે આયોજન. તો આયોજન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે આયોજન વગર કોઈ પણ કાર્યને સારી રીતે ન કરી શકો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સમજાયું કે નહીં? ફટાફટ કમેન્ટમાં જણાવો. ચલો, તો ફરી મળીશું. બાય બાય.